આ તરફ જમાલપુર ખાડિયા કોંગ્રેસના એમએલએ ઇમરાનભાઈ ખેડાવાળાને વકફ બોર્ડમાં નિમણૂક કરવામાં આવ્યા તે વિશે ઇમરાનભાઈ ખેડાવાળા સાથે અમે વાતચીત કરી હતી। આવો જોઈએ તેઓ શું કહી રહ્યા છે। સૌથી પહેલાં તો ગુજરાત રાજ્ય વકફ કમિટીમાં જે મારી નિમણૂક થઈ છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા પર ભરોસો અને વિશ્વાસ મૂકીને ગુજરાત રાજ્ય વકફ કમિટીના અંદર સભ્ય તરીકે મારી નિમણૂક કરી છે। ગુજરાત રાજ્યના અંદર વકફ એક્ટ જે બનેલો છે તેનું સંચાલન કરવા માટે જે 5 લોકોની નિમણૂક કરી છે તેમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને બીજા સભ્ય તરીકે જેમને કામગીરી કરવાની છે। મને ભરોસો અને વિશ્વાસ છે કે સરકારે જે મૂકેલા મેમ્બર છે તે તેમની જવાબદારી સારી રીતે નિભાવશે। વકફ એટલે સમગ્ર ગુજરાતના અંદર જે ટ્રસ્ટ છે, મદરસા છે, મસ્જિદો છે, કબ્રસ્તાન છે, એ બધા વકફ ટ્રસ્ટના અંદર જે નોંધાયેલા છે તે એનું ઓડિટ સમયસર થાય છે કે નહીં, તેના અંદર સમયસર ઇલેક્શન થાય છે કે નહીં, તેમની નિમણૂકો જે કરે છે એ કાનૂનના દાયરામાં રહીને કરે છે, એ બધી જ જવાબદારી વકફને જોવાની હોય છે। એટલે વકફના અંદર મારા અગાઉ પણ ઘણા બધા સભ્ય રહી ચૂક્યા છે, તેમણે ખૂબ સારા કામ કર્યા છે। પરંતુ અત્યારે જે પ્રમાણે સમગ્ર ગુજરાતના અંદર જે એક માહોલ બનેલો છે કે વકફની પ્રોપર્ટીઝ છે તેને વેચવામાં આવે છે, તેને બારોબાર સોદા થઈ જાય છે, તેના રજિસ્ટ્રેશન થયેલા છે તે રજિસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યા છે। એવા ઘણા બધા કિસ્સા હું ધારાસભ્ય તરીકે છું એટલે મારા ધ્યાન પર આવ્યા છે। પરંતુ વકફના સભ્ય તરીકે હવે જ્યારે મને એક જવાબદારી સોંપી છે ત્યારે સમગ્ર ગુજરાતના અંદર, આખા ગુજરાતના અંદર જ્યાં જ્યાં પણ આવી સમસ્યા છે, આવા પ્રોબ્લેમ થયા છે, તો ચોક્કસ જે અમારી કમિટી છે અમે સાથે બેસીને કાનૂની તौर પર જેટલી મદદ થાય તેમાં અમે લોકોને મદદ કરીશું। મારા અગાઉના સભ્યોએ પણ સારા કામો કર્યા જ છે અને મને અને જે આ નવી કમિટી આવી છે એમને જે જવાબદારી સોંપવામાં આવી છે, મને ભરોસો અને વિશ્વાસ છે સાથે મળીને જે હિતના કામો છે, પ્રજાના કામો છે, અને ખાસ કરીને જ્યારે કબ્રસ્તાનની વાત કરો છો આપ કે કબ્રસ્તાનના અંદર જે પ્રમાણેનું ન્યુસન્સ થયું છે, કબ્રસ્તાનના અંદર લોકો ગેરકાયદેસર મકાનો કે દુકાનો કે જે પ્રમાણે હોટલો બનાવીને પોતાનો ધંધો વેપાર કરતા હોય છે, આ કબ્રસ્તાનની પ્રોપર્ટી અલ્લાહની વકફની પ્રોપર્ટી છે, એને બચાવવાની જવાબદારી સૌની છે। એટલે આ 5 સભ્યની નહીં, ગુજરાતના તમામ હું સમજું છું કે મુસ્લિમ સમાજના અંદર જે લોકો છે, 70 લાખની વસ્તી છે ગુજરાતના અંદર, આ બધા લોકોની જવાબદારી છે કે વકફની પ્રોપર્ટીને સંભાળવાની। આ 5 તો એક સીમિત છે, પણ 70 લાખ મુસ્લિમો ગુજરાતના અંદર રહે છે। આ સૌની જવાબદારી છે કે તમે જે આ વકફ કરેલી જે પ્રોપર્ટીઝ છે, અલ્લાહની મિલકતો છે, એની જવાબદારી આપણે સાથે મળીને નિભાવવાની છે। ચારતોડા કબ્રસ્તાનના અંદર જે પ્રમાણે જ્યાં ત્યાંના સ્થાનિક લોકો કમિટી બનાવીને જે કામગીરી કરી રહ્યા છે, એ લોકોની વર્ષોથી અત્યારે ચોમાસા પછી જે આખા કબ્રસ્તાનના અંદર જે પ્રમાણે ઝાડ ઝાંખડા ઉગી નીકળ્યા હતા તેને દૂર કરવાનું એ લોકો કામ સારું કરી રહ્યા છે। જે સારું કામ છે તેની હું પ્રશંસા કરું છું। સાથે સાથે એ પણ કહેવા માગું છું કે લોકો ગેરકાયદેસર રીતે અંદર ઘૂસીને રહ્યા છે અને 2-3 માળના મકાનો પોતે બનાવી દીધા છે। એ કબ્રસ્તાનની જગ્યા છે, એમને બી કોઈક દિવસ મરવાનું છે અને કબ્રસ્તાનમાં આવવાનું છે, એમને વિચારવું જોઈએ કે આ જગ્યા પર બી મારે આવવાનું છે। આ અલ્લાહની મિલકત છે, અલ્લાહની મિલકત પર તમે જે પ્રમાણે ઘૂસીને જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ કરો છો તેને હું સખત શબ્દોમાં હું કહું છું કે એના પર એક્શન લેવામાં આવશે। કેમ કે આ ખાલી અમદાવાદના ચારતોડા કબ્રસ્તાનની વાત નથી, ગુજરાતના ઘણા બધા કબ્રસ્તાનો એવા છે જ્યાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે, તેને ચોક્કસ જે અમારા ધ્યાન પર આવશે તો ચોક્કસ તેનું અમે કાયદાકીય રીતે અમે પૂરી રીતે એને મદદ કરીશું અને કાયદાના દાયરામાં રહીને એમને જે પણ દંડિત થાય એટલે કડકમાં કડક એને સજા પણ થાય એની કાર્યવાહી અમે કરીશું। અમદાવાદ શહેરના અંદર કાલુપુર સ્ટેશન પાસે હજરત કાલુ સઈદ બાવાની જે દરગાહ છે, એ મઝાર છે, ત્યાં 3 મઝાર આવેલા છે। ચાંદ સઈદ બાવાનું બી મજાર અંદર છે અને રોશન સઈદ બાવાનું બી અંદર મજાર છે।
અને કાલુ શહીદ ભાવ, આ 3 મજાર છે. અમે મારા સાથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાહેબ અમે ત્યાં ગયા હતા અને આ મજાર અમે જોયું. આ મજાર હું સમજુ છું કે 500-600 સાલ જૂના મજારો છે. આ કોઈ તાત્કાલિક બનાવેલા મજારો નથી, વર્ષોથી એનો રેકોર્ડ છે કે આ 600 વર્ષ જૂના છે આ મજારોના અંદર. અને જે વલી જે અંદર દફન છે એમની જે તમે આજુબાજુની જે દરગાહના રોજ જે છે દરગાહની આજુબાજુની જોયું તો એના પર તમને લાગશે કે ભાઈ આ બહુ વર્ષો જૂની ઇમારતો છે. કેમ કે એના પાછળની સાઈડ જે મિનારા છે આપ જુઓ કે એ બી 700 વર્ષ જૂના મિનારા છે. એ સમયમાં હજરત કાલુ શહીદ બાવાની ત્યાં આ મજાર છે. એટલે ભારતીય રેલ તરફથી તેમને નોટિસ આપવામાં આવી છે કે 14 દિવસના અંદર આ તમે દરગાહ અહીંથી હટાવી લો. દરગાહ કોઈ વસ્તુ એવી નથી કે તમે હટાવી શકો. એક વખત જે દફન વિધિ થઈ જાય છે તો તમને બીજી જગ્યાએ દફન વિધિ કરવી બહુ મુશ્કેલ હોય છે, પોસિબલ નથી હોતું આ.